રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8 વાગ્યા હે. જય શ્રી કૃષ્ણ. ટોપી ચા લઈ બનાવવા હાલતી થાંતી કે જય શ્રી કૃષ્ણ કરતી જા, પછી ચા બનાવવા હાલતી થાશે. આ સવારનો પડ્યો હે. 2-3 વાર પી લીધો હવે ઈએ. ના, એક જ વાર પીધો, 2-3 વાર નથી પીધો. અને એમ તો ઉઠાઈ નહીં જાજી વાર નથી થઈ. હા, કલાક છે. આજે વહેલું ઉઠાઈ 8 વાગે વહેલું ઉઠાઈ ગયું. મારે હે જવું હે ટ્રેક્ટર આખો ઘડીક વાર ગુંદરી ધામવા જાવે. આપણે કડી આવતો ને રમલો એની ગુંદરી ધામવા જાવી અને પછી જો પંપ જો તૈયાર પડ્યા હે બે, એટલે પછી બે ને જવું હે દવા છાંટવા. હા, આજ છે ને ભાદરના ચણામાં દવા છાંટવી છે. હમણાં પાણી પાઈ લીધું 2-3 દી થયા અને હવે છે ને દવા છાંટવી અને વળી પછી પાછું પાણીની જરૂર પડીએ તો પાવું હે. અને કાતરો કાલ હતો એમને આભા મંડળમાં કાતરો હે જો. અને ઠંડી હે થોડીક, વાવડા ટાઢ થઈ જાય કારણ વાવડો નીકળો આમ અથરાદો દરિયામાંથી આવે તો અમારે દરિયામાંથી આવતો હોય ને આમ દરિયા ગમતી એ હટાઠ બોર જેવો આવતો એટલે થોડીક ટાઢ પડે છે આજ. હાલો, ચા પાણી પી લીધા ને ટ્રેક્ટરમાં રાપતા મોરથી જોડાવી લીધી હતી. રાપતા માંડવી થઈ છે ને તે દીની છે, વીખી જ નથી. અને વીખી નહીં, લોઢિયાની જરૂર ના હોય ને ત્યાં સુધી આ લોઢિયામાં પછી છે ને ઉનાળે વાળી સાંભળો ફિટ કરી તેથી આ બધું વીખ્યું એટલે આમ ફીટ જ હતું. થોડીક છે ગુંદરી 2 વીઘાની તે દહીં આવું. હાલો ભાઈ, આપણે રમેશભાઈ કડિયાની ગુંદરી છે અહીંયા આટલી પાડવાની છે. 20ની જારી વાવલ છે. સોઈટ નથી ને તોતા વાંધો નહીં. આપણે 20ની જારી છે આ ગુંદરી. હા, તમાર બેનો વિડીયો ઉતરે, મંડો કામ કરવા. હાલો ફટાફટ. એક તો અહીંયા પડી ગઈ એ રહી જો. હાલો, દવા છાંટવા જાવી હોય ને તો હતલ લાડ ભેગો હોય જો. 2 પંપ છાંટવાનું, દવા અને જવાનું મોટરસાઇકલમાં. જા 1 પંપ હું હાથમાં લઈને 1 પંપ એની મોટરસાઇકલમાં ટેરી લીધો. સ્કૂટીમાં હાલવું પડે પણ સ્કૂટી બાપુ લઈને આપી મૂકે. અને અમારે ખાઈને પરબાર હાલતા છે. અહીં હજી બહાર નહીં વહી ગયો, વહેલું ખાઈ લીધું. આમ કંઈ ભતવાર બાંધી જવું ને એ બધું લઈ જવું નહીં. અને બાપુ કેવું ચા લેતો આવી ને કંઈ ચાખવાને લઈ જવા હતા. હા, ખોટી ઘણી વાર 2 પંપ છાંટી લે એટલી વાર. હા, એની છે ને 9 વાગ્યાનું કહ્યું હતું કે 9 વાગે હું આવતો રહે. એને બદલે 10 વાગે ફોન કર્યો કે હજી કે અડધી કલાક લાગીએ. મેં કે 10:30 11 વાગે તો આવતા રહે ને. કે હા 11 વાગે આવતા રહે. એને બદલે 11:30 વાગ્યા. બહુ વાર લઈ ગઈ જોવા. પછી આ એવા ને એટલે પરબાર ખાઈ લીધો. આ બા પાસે 10 વાગ્યાનો જો કે એની ત્યાં પીધો હે, ત્યાં કંઈ જડ્યું નથી પરબાર ખાવાનું. કા હા, ત્યાં પીધો હે, નકર તો એ કી આવે કે જાતી હોય 10 વાગ્યાનું. કા ભાદરે દવા છાંટવાની છે આજ ચણાવમાં. અને ભાદરે દવા છાંટવા આવ્યા હોય ને લાઇટ હરાડો દી એવું કોઈ દી બન્યું નથી. અટાણે જો લાઇટ છે ને ટાંકામાં પાણી છે થોડુંક 2-4 પંપ છટાઈ જાય ને એટલું. પછી હવે જોઈ હીચી કે શું કરી અને લાઇટ આવી જાય તો અમારે કામ હેલું થઈ જાય. કારણ કે નકર હીચવું જોશે. ઓલે ફેરતા હતું પાણી 1-2 પંપનું જ ઘટ્યું હતું. આજ ફેરતા 3-4 પંપ થાય એટલું જ છે. એટલે લગભગ તો બધું હીચવું જોશે જો લાઇટ નહીં આવે તો. અને આવું કંઈક છે આપણે અહીંનું જીરું બહાતરું છે એટલે હજી લીલું છે બધું. ઉતારો તી પછી નથી આવ્યો જો. એક આ વાદળીમાં છે ગામું એ જ છે વધારે, બાકી બહુ ઉતારો નથી આવ્યો. વાનું તો પીરું પડી ગયું. એ તો હવે 2-4 દીમાં ઉપડે એવું થઈ ગયા હે. ત્યાંનું જીરું પાકી ગયું. એ આથી મોર ઘણું હે. જીરાને આમાંય દવા છાંટવાની. આમાં બીજું કંઈ નથી પણ પારવી મહી છે. મહી પછી ફેરો બધો રાઉન્ડ આવી જાય ટૂંકમાં. પણ ખાસ તો મહીની જરૂર છે. કેટલું છે પાણી? બસ હાલો ભાઈ, અમારે મુદ્દામાં આટલો હોય પાણીનો. લાઈટ નહીં આવે તો ગોટે ચડી
આવી જાય લગભગ. ખીચવામાં હવે તો પાણી વાવમાં ઊંડું હોય અહીંયા. આવા કંઈક છે આપણા અહીંના ચણા. આ માટાણે એક તાર ફૂલડું હે પાત્રા હે એટલે ધારીના તા કણી ગયા પોપટા થઈ ગયા. નામાં જ ફેરે ને પંપ ટૂંકમાં વધારે છાંટવા નકર ઉથળ વરતા હતા અમે, પણ ઉમણી છે ને એકાદી વાજડી મૂકી દે હું એટલે ટૂંકમાં દવાનું પંપનું પ્રમાણ વધી જાય. હવે વડા થઈ ગયા એટલે થોડોક વધારે જો હે. અટાણે આકાશ ઉપર જોતા કાતરો કલર પાર અને પંખા કુદરતી દ્રશ્ય રૂપારો આવે. અમારે હે ને પાછી વાવે છેટી થઈ જાય સેટે વાં જવું પડે ફુવારો લઈને પાછું ભરીને ખીચવા. આ ટાંકો અહીંયા ભરાઈ જાય તો અહીંથી ચણામાં દવા છટાઈ જાય, પણ લાઈટ નહીં આવે તો બહુ અઘરું હોય. દવામાં આપણે હે ઈરની શૂટર કોણને આપણે સ્પેશિયલ વારે ફેરે છાંટી જ છે. એક્સરે એ છાંટવાની છે. ફંગનાશકમાં એમિસ્ટાર સિજન્ટાનું અને એક આ ઝીંક એ 4 જાત દવા છાંટવાની છે આપણે. હવે આ બધાનું છે ને દ્રાવણ બનાવી લઈએ. આપણે જે આ 4 જાત હતી દવાની એનું છે ને દ્રાવણ બનાવી લઈએ 4 હું પ્રવાહી હતી 4 હું પંપમાં અલગ અલગ નાખતા ગયા તો એ હાલત પાવડર કે કંઈ નથી એટલે, પણ એ વારે ફેરે ટૂંકમાં 4 ડબલા ખોલવા તમારી પેક કરવા એકમાં જ દ્રાવણ બની ગયું. હવે આ ડબલાનો માપ કરીને જેટલા પંપ જોઈને એ પ્રમાણે દ્રાવણ બનાવી નાખ્યું. પંપમાં એક ડબલું નાખતું જવાનું. હાલો ભાઈ, પ્રથમના પંપ ભર્યા હે અને હવે કદાચ એકો થાય કે બબે થાય પછી જોયું જાય બીજું જી થાય ખીચવું પડે કે પછી લાઈટ આવી જાય. બપોરનો ટાઈમ હે 1 વાગ્યો એટલે કદાચ આવું એવું તો આવે એમ. એવા આપણા હે હા એ તો મોટર તો પરબારી ચાલુ કરશે ઘણે. હાલો જાઉં અમે હે ને ઓલે હેઠે લીધું નકર આમનામ લાંબા જતા છેટવા સુધી. અહીંયા વાટડી છે ને એ એક વાટડી 1.5 વીઘા જેવું એ રાખી દેવી, ત્યાંથી વરી જાય. હા 3-4 ફુવાર આમાં વધારે જોઈએ. અહીંથી ઉથલ વરાઈ જાય. આમ આગળ જાઉં તો હવે ટૂંકમાં ઘટશે અને દવાઈ વધારે જોઈએ, કારણ કે હવે ચણા બધા ભૂટકી ગયા હે, હાલવું ધીરું પડે અને પગ ઉપાડવાનો નહીં, ઢહેરતું જવાનું. આમ પગ અધર કરીને તો પોપટામાં પગાર પટપટાટી ફટાકી ના ફૂટે એને વારે ફૂટે એટલે ઉપાડવાનો જ નહીં. એકવાર બાટલામાં આમ ગરી ગયા ને એટલે ખાલી પગ આમ ઢહેરતો જવાનો એ રીતે હાલવાનું. હું 2 પહેરી બૂટું હે નકર ખારવાળા પગ થઈ જાય. હા હાલો અહીંથી છે ને વરી જા હું આ હે ને પછી છેલ્લે છાટલે હું આ વાજડી. હવે અમારે જો આ એક પંપ ભરા હે છતે પાણી વગર ના હાલો જોઈ આવું ભાવ લાઈટ આવી હોય તો કઈ નક્કી ન પડે ટાણે ખાલી ઝબકો એક જોઈ જો આવી જાય તો ભલે નહીં તો આવ્યો હોય તો કોઈ. ચાલો ભાઈ જાહે છાંટવા અને હું આમ લાઇટનું ને દોરડા બધું જોઈ આવું હિંચવાનું બધું ભેરું કરી આવું. હાલો લાઇટ તો જાણે આવી નહીં. હવે અમારે છે ને હિંચીને બધા પંપ ભરવા જો હે ને પીવાનું પાણી છે ને હિંચવા આવ્યો હતો ને હાંડો ને બધું લેવા આવ્યો હતો હિંચવાનું. ને હવે જે વૈધા એ પંપ છે ને વૈધા એટલે બધા વૈધા છે 4-5 છટાણા હે એટલે એ બધા છે ને હિંચીને ભરવા જો. જો એમાં ક્યાંય વચ્ચેમાં લાઇટ આવી જાય તો મેળ આવી જાય ને પછી હિંચીને છાંટી લે. બાપુ એવા ચાલે ને અમારે ખીચવાનું કામ ચાલુ છે જો કન્ટિન્યુ. દવાનું કામ અમને લાગતું જ નથી, ખીચવાનું જ અઘરું લાગે. અહીંયા માથે આખો ભરી બર કરી અને હિંચીને અહીંયા પૂગીને ત્યાં બધું પાણી નીકળી જાય. જો હાવ તૂટા લાંડો હોય. ડોલ રાખવી જોઈએ ખીચવામાં. હિંચીને લાંબા થઈ ગયા. અડધું જ નતું
તો ત્યાં છૂટાઈ ગયા તો 500 લીટર ટાંકો 2.5 છાટી લે હવે તો હવે તો જો એ જોઈ આવ્યા ઓલી વાવે પાણી હીચી હીચીને પછી ચા ઓય મીઠો લાગે ને પણ આ વધારે ડબલ કામ મહેનત નું થઈ જાય ને એટલે વધારે મીઠો લાગે હા અહીંથી પાછા એ સાઈડ ભૂકે પૂગીને તો ફુવારો ક્યાં આમ પૂગી ગયો બાપુ પાણી લોભ કરે હો અમે એમ જ કરતા હતા ટીપું નતું ધોરાવા દેતા ને જી ફુવારા વધારે ભણાણા અમે ચા પીવા બેઠા ને ત્યાં ચામાં મહેમાન ભરી ગયા ભાઈ છે ને હાલીને આ હોટે જાય છે આપણે વાસરેડી પગે લાગવા જાવ હાલબાઈ ભૂલા પડી ગયા તે બરોબર ચા હાલો એ ભાઈ ને ચા પાણી પાયા ને ભાઈ હે ને રસ્તો ભૂલી ગયા જાય છે અમારા ગામમાં વાસરડા પગે લાગ્યો એ ઉમળો રસ્તો લેવાનો બદલે આ રસ્તો લઈ લીધો હવે ચા પાણી પાય ને પછી એને મારે કીધું એમને પાખરા વયા જાય હાલો અમારે ચણામાં હે ને છેલ્લો પંપ રહ્યો હે વાહ બે એક અહીંયા હજી છાંટી આવ્યો ને પાછો એક રહ્યો હે હજી એ હવે મારે છાંટવા જવાનું એટલે હું બે ને બરાબર થઈ જાય હું પાણી ભરવા ગયો ને તો મેં એક ઓછો છાંટ્યો એટલે બે બરાબર થઈ જાય અને ઓલી કહેવત નથી ખરા ભેરા વીછીને ઉતરી ગયા એને વારે અમારે ચણા ભેરા છે ને જીરા ને ઉતારી લેવા હે આગળ બાપુ દવા લેવા ગયા હે હા હજી 3:30 માથે થયું હે 3:45 જેવું એટલે એ ગયા હે દવા લેવા દવા લઈ આવે ને ભેગા ભેગા એને છાંટી જાય તો આનો ટૂંકમાં રાઉન્ડ આખો પૂરો થાય એટલે અમારે છે ને હવે હું આ બધું સામાન વાંચ્યું પુગાનું ઓલે હેઠે હા અને હું છાંટી આવું હરા ફેરા વીસીને ઉતાર નાખો ચણા ફેરા જીરા ને ઉતરી જાય એટલે તો હું આનું કામ કમ્પ્લીટ થઈ જાય બીજું કોઈ નહીં હાલ તો આ બધું પુગાડ ફોવાનું ડોલ ખીચવાનું ખીચવું તો જો હે જો હજી અહીંયા લાઈટ પેટ ગઈ હું કઈ હે જ નહીં આજ ઠાકોડો છે ને દવાનો નથી લાગ્યો ખીચવાનો જ લઈ ગયો એ કામ રોગે રોગો હોય લાઈટ ખાતું થાય હાલો હવે છે ને જીરાનો વારો આપણે દવા છાંટવાનો અને બાપુજી આગળ દવા લઈ આવ્યા ભેગા ભેગા જીરામાં છાંટી દઈ એ વળી આવે થઈ હું અહીંથી ઢોકળું થાય ટૂંકમાં અહીંયા ઓલું વળી વાંથી હાલીને આવવું પડે અહીંયા નહીં છટાઈ જાય જીરામાં આપણે છે ને બે જાત જ દવા છાંટવાની છે જો દ્રાવણ બનાવી લીધું હે એક છે મહીની પનામાં અને સિજન્ટાનું આમાં છે ને બે આવે ઓલે ફેરવા આપણે છાંટી હતી ને એ જ મેટાલિક સેલ 4% અને મેન્કોજેબ 64%. આ બે છાંટવાની છે રીડોમિલ ગોલ્ડ સિજન્ટાનું અને પનામાં અહીં જીરામાં છે ને ખાલી 5-6 પંપ જ જો ઝાઝા જો છે નહીં અને અહીંયા હીચીને જ ભરવાનું છે લાઇટ હજી આવી નથી એટલે બધી દવા લગભગ આજે હીચીને જ છાંટવાની થાય એવો રૂપાળ તો હાંડો છે કોક લઈ જાય તો નવે નવો હે હા અમારે ભાદરા દવાનું કામ કમ્પ્લીટ જો છેલ્લો પંપ આખણે હું છાંટી આવ્યો
અને બાપુ હતા તે એક પોપ ઈ લેતા ગયા એટલે આજ ફેર અમારે ફલાડ વધી જાય જ્યાં ડોલ ને બોલ હે એટલે ખાલી ડબલા ને એ બધું વધી જાય એટલે એક પોપ એને સ્કૂટીને દઈ દીધો અમારે ઓછો રહી હવે હલા હાલો 5:15 વાગ્યા હે ભારી ટેમે છટાઈ ગઈ લાઇટ હોત તો હજી વહેલી છટાઈ ગઈ હજી લાઇટ આવી નથી પણ આપણે કંઈ લાઇટની જરૂર પડી નથી 5:15 થઈ ગયો હા લાઇટ આવી મોડી આવી પણ હવે આપણે કંઈ કામ છે નહીં ભલે ને ના આવે સાંજ સુધી ગામમાં નથી એટલે કામ હાલતું. હા કંઈ કામ હાલતું હે હાલો ઘેર આવી ગયા અને આજ છે ને બપોરા વહેલા કર્યા હતા તો ભૂખ લાગી ગઈ અને ગાજર બાફી નાખ્યા છે જા રહ્યા નાસ્તામાં ગાજર ખાવાના હે હે હા જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ ઓલો ઘરનું ડબલું લેતા ઘર લઈ આજા આપણે નાનભાઈ મોકલાવ્યો એ ઘર ડ્રાયફ્રૂટ વાળો અને ગાજર ઘરે ગાજર ભેગું હા ઘર ને ગાજરનો નાસ્તો કરવાનો હોય અટાણે આપણે